તમારો જે ભાવ છે ભાવ પ્રમાણની ભક્તિ કરવાની, પણ એની જોડ માગવાનું બસ આમ ભાવથી જાઓ ને કે માં આજે આવ્યો છું, રામ રામ. તમારે જે ભાવ હોય માતાજીને ખબર હોય કે દીકરાની અંદર શું છે, દીકરીની અંદર શું છે, એને શું જોઈએ છે, જેને શું નહીં જોતું, માતાજીને બધી જ ખબર. તો મને કહેવું પડે, હા શું ખોટું? અને આજના માણસો તો એવા છે ને કે ના ના માતાજીને તો કહેવું જ પડે, એટલે તો કઈક કહેવા નહીં આવતા. માતાજી આ મારું કામ કરી આલજો, એટલે અહીં કહેવાની જરૂર નહીં, અહીં ફોટે બોલસ ને, અહીં વિચારસ ને, એ મન મેલડી ખબર છે. હા શું ખોટું? મારે બકરો મિલ દેવો છે, અને બકરામાં છે ને ધીરે ધીરે માઇક મિલ દઉં કે આ બકરા કાનમાં જે કોને માતાજી સાંભળી લે, અને પાછળ માઇક પેડ સ્પીકર મેલાવડાવું, અને તમારે બધા સાંભળવાનું ચીવી ચીવી પ્રાર્થનાઓ હોય છે. આવા બધા ચમના મારા કામ કરવા મનકો આવવાનું તમારે, બરોબર? હા શું ખોટું? અહીં એક બકરો મેલ દઈએ આવતા રવિવારે આપણે, અને અંદર એક માઇક મેલ દઈએ નાનું, આવું છું માઇક સંભળાય છે એવું, એ કોઈ ભાવિક ભક્તો ખબર ના પડે બસ, અને એનું બધું રેકોર્ડિંગ કરી લઉં, અને એક વખત મૂકું કે જો ચેવી ચેવી પ્રાર્થના, મારા આવી પ્રાર્થના ચમની પૂરી કરવી, કો મને હેડો. આ શું ખોટું? માગતા જ નહીં આવડતું માણસો, માગતા જ નહીં આવડતું. શું કહું કહો, ચમનું મારે પૂરું કરવું બધાનું, છતાંય તે હું નિરાશ નહીં કરતી. હું ગમે તે કરી, ગમે તે પ્રમાણ આપીને તમારો વિશ્વાસ ટકાઈ રાખું. ભલે કામ ના કરું તમારું, તમારી જે અરજી હોય, કદાચ કામ તમારું અયોગ્ય હોય, એ કામ કદાચ તમારા કર્મોનું દુઃખ હોય, ગમે તે એ જલ્દી કદાચ દૂર ના કરું ને, મટાડું નહીં ને, પણ છતાંય તે એને કંઈક નું કંઈક એવું પ્રમાણ આવતી રહું, ઝીણું ઝીણું ઝીણું, તેનો ભરોસો મારી પર ટકી રહે. ભલે ભાઈ 6 મહિના થઈ જાય તો એવું કે મારી હું 6 મહિનાથી આવું છું, મારું કામ નહીં થયું, પણ મને તારી પર બહુ વિશ્વાસ છે, તું સપને આવે છે બધું, પણ મારી આટલું કામ તો કર દે. તો કામય મન શું જોર આવે કામ કરતા? મારા માટે તો આંખનો પલકારો જ ગોડાઓ, જેવું આંખનો પલકારો છે મારા માટે તમારા બધા કામ. એક હંગાત 1 કરોડ લોકો આમ પ્રાર્થના કરીને કે 1 કરોડ રૂપોમાં જાઉં, હું એ મેલડી છું. હું મેલડી અનંત છું, મારી મહિમા અનંત છે, સમજ્યા? પણ માગવું છું એ શીખવાડું છું. અહીં આવો છો તો માગતા શીખવાડું છું. હવે માતાજીને